वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। સ્વાગતમ. શ્રી કલ્યાણા જૂથ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી IM પટેલ જાગૃતિ વિદ્યાલય અને નીમા ઉચ્ચતર માધ્યમિક શાળાના સુવર્ણ જયંતિ મહોત્સવ 2023માં આપ સર્વેનું ભાવભીનું સ્વાગત છે. પ્રસ્તુત છે શૈક્ષણિક સંસ્થા જાગૃતિ વિદ્યાલયની વિકાસ ગાથા, ગૌરવ ગાથા. શિક્ષણ સંસ્કારનું ભાથું લઈ દેશ વિદેશમાં વસતા, સ્વસ્તા અને વિચરતા જાગૃતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણ પ્રેમી જનતાને આ ગૌરવ ગાથા સમર્પિત છે. ,1967 ભારત કોઈ ઔદ્યોગિક કે શૈક્ષણિક ક્રાંતિઓથી ઘેરાયેલું ન હતું. જ્યારે ગામડે ગામડે આઝાદી પછી થઈ ગયેલા પાયમાલ અને દયામણા ભારતના પડઘા હતા. એ વર્ષોમાં શિક્ષણ તો ખૂબ પાછળ રહ્યું. લોકોની પાયાની જરૂરિયાતો રોટી, કપડાં અને મકાનના પણ વાંધા હતા. વીજળી, ખેતી, પાણી, આર્થિક અડચણો, રોગો, રસ્તાઓ, પરિવહન જેવી પ્રાથમિક સગવડો માટે પણ મોટા શહેરો ઉપર આધારિત રહેવું પડતું હતું. તે સમયે ભારતભરના ગામડાઓ ગરીબી અને ધોળિયા રસ્તા વચ્ચે પોતાનું ભવિષ્ય ધૂંધળું ઝાંકતા હતા. દરેક વ્યક્તિની અંદર સૂઈ રહેલા અથવા અર્ધમૂર્છિત થઈ ગયેલા વ્યક્તિને ઉઠાડીને ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના પગલે ચાલતું શિક્ષિત ભારત બનાવવાનો ઉદ્દેશ હતો. પણ આ ક્રાંતિ માટે સમય કોની પાસે હતો? બધા પોતાનું અને પોતાના પરિવારનું વિચારવામાં વ્યસ્ત હતા. એ સમયે ગુજરાત રાજ્યના પાટણ તાલુકાના સિદ્ધપુરથી 20 કિલોમીટર દૂર વસેલા કલ્યાણા ગામે કોઈ નવી ઊર્જા સળવળી. અગ્રણી લોકોની દૂરંદેશી વિચારસરણી બિચારા અને વંચિત ગ્રામજનો સુધી પહોંચી ગઈ. પણ શરૂઆત ક્યાંથી કરીએ? મદદ કોણ કરશે? આ બધા પ્રશ્નોએ પાછા પડતા ગ્રામજનો શું કરે? એ સમયે ઘરે ઘરે ક્રાંતિ થઈ. એક શૈક્ષણિક ક્રાંતિ. લોકો ભેગા થયા. દરેકની અંદર એક શૈક્ષણિક ભૂખ જાગી. આ ભૂખ સખત, પ્રબળ, શક્તિશાળી, સ્વજાગૃત અને પોતાના વંચિત ભાઈ બહેનોની આવનારી પેઢીનું સિંચન કરવાની ઈચ્છા રાખતી હતી. પાટી, પોથી અને એક નવી વિચારવાળી મશાલ હાથમાં લીધી. હવે બનવા જઈ રહ્યું હતું નવું ભારત, શિક્ષિત ભારત. કલ્યાણા ગામમાં શરૂ થયેલ આ યજ્ઞનું નામ શ્રી કલ્યાણા જૂથ કેળવણી મંડળ આપવામાં આવ્યું. 12/4/1967 શ્રી કલ્યાણા જૂથ કેળવણી મંડળની રચના થઈ અને મુખ્ય ઉદ્દેશ આસપાસના ગામમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ માટે સગવડ ઊભી કરવાનો હતો. આસપાસના ગામોમાં 1 થી 7 ધોરણની પ્રાથમિક શિક્ષણ માટે શાળાઓ હતી, પરંતુ આસપાસના 20 કિલોમીટરના વિસ્તારમાં આગળના અભ્યાસ માટે અભ્યાસલક્ષી જોગવાઈ ન હતી. ઇચ્છુક યુવક યુવતીઓને આગળના ભણતર માટે ખૂબ દૂર ચાલતા જવું પડતું. પગદંડીવાળા રસ્તે ચાલતા ખુલ્લા પગ જેવું નાજુક બાળપણ આજે 56 વર્ષે ભૂતકાળની એ ઐતિહાસિક ક્રાંતિના દરવાજે ટકોર કરે છે. રસ્તે ચાલતું ભૂતકાળ, એ ટેકરી, તળાવ અને એ માટીની સુગંધને ટકોરે છે. કેવી હશે એ સવાર? શ્રી કલ્યાણા જૂથ કેળવણી મંડળના પ્રથમ પ્રમુખ શ્રી અમરદાસ જોઈતારામ પટેલ તથા કારોબારી સભ્યો શ્રી રૂગનાથભાઈ કાળીદાસ પટેલ, શ્રી કાળીદાસ વાલદાસ પટેલ, શ્રી માધવદાસ જીવીદાસ પટેલ, શ્રી સુમતીલાલ મણિલાલ શાહ, શ્રી બાબુલાલ અંબાલાલ વ્યાસ, શ્રી મોતીભાઈ કાળીદાસ પટેલ, શ્રી શંકરજી વજાજી વાઘેલા, શ્રી લહેરચંદ હરગોવનદાસ સોની,
શ્રી હીરાભાઈ નાથદાસ પટેલ, શ્રી ભીખાભાઈ પરસોત્તમ પટેલ, શ્રી પ્રતાપજી રાણાજી ઠાકોર કદમથી કદમ મિલાવીને ગ્રામ્ય ઉજાગરણ માટે આ શ્રમ યજ્ઞમાં જોડાયા. અને કહેવાય છે ને, ટીપે ટીપે સરોવર ભરાય. એમ 1967માં સરકારશ્રીને અનુરોધ કરતા આ શ્રેષ્ઠીઓને 14/6/1967 8મું ધોરણ શરૂ કરવા પરવાનગી મળી ગઈ અને શાળાનું નામ જાગૃતિ વિદ્યાલય આપવામાં આવ્યું. મંડળ રચાયું, પરવાનગી મળી ગઈ. પરંતુ જગ્યા? આર્થિક સંકડામણોને ધ્યાનમાં રાખતા પંચાયતના એક સાર્વજનિક ઓરડામાં 35 બાળકોથી આ સેવાયજ્ઞ શરૂ થયું. આચાર્ય તરીકે શ્રી નારાયણભાઈ ઠક્કરે સેવાયજ્ઞમાં ભાગ લીધો. બીજા વર્ષે 9મું ધોરણ શરૂ કરવા નજીકના ગજપુરી મંદિરનું શરણ સ્વીકાર્યું અને સતત ત્રીજા વર્ષે 10મું ધોરણ મહાકાળી મંદિરની ખુલ્લી પરસાળમાં શરૂ કર્યું. ઓફિસ નીચા નાળવાળા ઓરડામાં કરી અને લેબોરેટરીની વ્યવસ્થા બાજુના બારોટોના મહોલ્લામાં કરી. ભાડાના મકાનો બાબતે થતી અડચણો અને ભંડોળની રસાકસી વચ્ચે વિકસતી શાળા માટે અલાયદું સગવડવાળું મકાન હવે અનિવાર્ય હતું. મકાન માટે ફાળો ભેગું કરવાનું શરૂ કર્યું. ગામના સેવાભાવી અને પરજીવી વડીલ શ્રેષ્ઠશ્રી રૂગનાથભાઈ કાળીદાસ પટેલે જ્યાં સુધી શાળા માટે અલાયદું સગવડવાળું મકાન ના બને ત્યાં સુધી પગરખાં ન પહેરવાની ભીષ્મ પ્રતિજ્ઞા લીધી. મન હોય તો માળવે જવાયની વાતને ખરી કરતા ખૂબ જ નજીવા સમયમાં શાળાએ 6 ઓરડાવાળું સુંદર, સ્વચ્છ અને અલાયદું મકાન તૈયાર કર્યું. ધોરણ 11ની શરૂઆત અહીંથી થઈ. એ વખતની ઓલ્ડ એસએસસી, જેને ધોરણ 11 કહેવાતું. કોઈ વિચારને કાર્યમાં રૂપાંતર કરવા માટે ઘણા લોકોના શ્રમ અને સાથ સહકારની આહુતિ લેવી પડે. આ યજ્ઞ માટે બાળકો, ગ્રામજનો, શિક્ષક મિત્રો તેમજ આચાર્યશ્રીની બહોળી મહેનત રંગ લાવી. 20/2/1993માં રજત જયંતિ મહોત્સવ કરવામાં આવ્યો અને તે દરમિયાન સમાજ સેવક, ધનાશ્રી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ ગણી શકાય એવા આપણા જ પાટણ તાલુકાના વતની અને દેશ વિદેશમાં પ્રખર શેઠ શ્રી કે પટેલ નિરમાવાળા હાજર રહ્યા. સાથે સાથે પરમ પૂજ્ય સ્વામીજી સચ્ચિદાનંદજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા. સ્વામીશ્રીની ઉપદેશવાણી અને પોતાના ગામ પ્રત્યેનો પ્રેમ શેઠ શ્રી કે પટેલને પોતાની સ્વર્ગસ્થ દીકરીના નામે શાળા બનાવવા પ્રેરિત કરી ગયો. શ્રેષ્ઠી શ્રી અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ દાન ભેગું કરી 12/5/1995માં નીમા ઉચ્ચતર માધ્યમિક શાળા બનાવી. ડોનેશનની વાત કરી. અમારા જેવાના સંસ્થાઓ સાથે બોલાવવા પાછળનું મેઇન કારણ તો ડોનેશન જ હોય છે. હમણાં જ્યારે મને પેલી ભેટ આપવામાં મહારાજશ્રી બોલ્યા કે ચાંદી વાળાને ચાંદી આવે. મેં બી સાચી વાત છે, ચાંદી લેનારને ચાંદી બી પડે, એ ચાંદી લેવાની નથી હોતી. મજાકમાં વાત કરી. આપણે સ્કૂલનું જે 2.5 લાખની જે વાત કરી છે કે નામ લખવા માટે 2.5 લાખ આપે એનું નામ જોડવામાં આવશે. હું એટલું કહું કે આપને જો કોઈ બીજા કોઈ મળે તો એના જરૂરથી 2.5 લાખ લઈ લેજો. કોઈ ન મળે તો મારી પાસે આવજો, કારણ કે હું નામ નહીં આપું તો ડોનેશન તો આપવાનું જ છું. એટલે તમારું જે ડોનેશન આવે એ અમારા પ્લસ બીજાનું એમ વધે. એટલે જો કોઈ ન મળે તો જ અમારી પાસે આવજો નામ માટે. બાકી તો અમે ડોનેશન આપીશું અને કોઈ નહીં આવે તમારા દરવાજે તમારા માટે ખુલ્લા જ છે, એ વખતે જરૂર આપીશું. ફરીથી આપ સૌનો આભાર વિનવું છું. જય હિન્દ, નમસ્કાર. 17/1/1998માં જાગૃતિ વિદ્યાલયમાં આર્થિક મદદ આપવા બદલ મોહનભાઈ નાગરભાઈ પટેલના ધર્મપત્ની શ્રીમતી ઈચ્છાબેન મોહનભાઈ પટેલનું નામ જોડીને શ્રીમતી IM પટેલ જાગૃતિ વિદ્યાલય નામ આપ્યું. 20/2/2003માં કમ્પ્યુટર લેબ ચાલુ કરવા માટે સંસદ સભ્યશ્રીની ગ્રાન્ટમાંથી રૂમનું નિર્માણ શક્ય બન્યું હતું અને કમ્પ્યુટર 10/7/2004માં શ્રી હીરાભાઈ અમથારામ પટેલ મકતુપુરના વતની તરફથી મેળવવામાં આવ્યા. જે લેબનું નામ શ્રી રૂગનાથભાઈ કાળીદાસ પટેલ કમ્પ્યુટર સેન્ટર રાખવામાં આવ્યું. આજે 56 વર્ષે 35 યુવક તથા 1 યુવતીથી શરૂ થયેલ આ શિક્ષણ યજ્ઞનો લાભ આસપાસના ગામડામાં રહેતા 250થી વધુ યુવક યુવતીઓને મળે છે. જ્યાં જૂનો પ્રાર્થના ખંડ હતો
ત્યાં રૂમોની જરૂરિયાત ઊભી થતાં રૂમ બનાવી દેવામાં આવ્યા, જેથી પ્રાર્થના ખંડની જરૂરિયાત ઊભી થતાં તારીખ 9/2/2009માં જ્યાં વિદ્યાનું મંદિર હોય પણ મા શારદાની સ્તુતિ કરવા જગ્યા ના હોય, એ જાણીને શ્રી અવધૂત સંસ્કાર ભવન, સ્વર્ગસ્થ શ્રી પુરુષોત્તમભાઈ અમથારામ પટેલ મકતુપુરના આત્મશ્રેયાર્થે મેસર્સ રાકેશ કન્સ્ટ્રક્શન કંપની મહેસાણા પરિવાર તરફથી પ્રાર્થના મંદિર બનાવી આપવામાં આવ્યું. તારીખ 12/12/2010થી નવીન કમિટીની રચના કરવામાં આવી, જેમાં શ્રી કલ્યાણા જૂથ કેળવણી મંડળનો સંપૂર્ણ વહીવટ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને પરજીવી મનોવૃત્તિ ધરાવનાર શ્રેષ્ઠી શ્રી પ્રમુખ કાંતિભાઈ જોઈતારામ પટેલ તથા કારોબારી સભ્યો કરે છે. આ શ્રેષ્ઠીશ્રીઓ પોતાના અમૂલ્ય સમયની સાથે સાથે શિક્ષા લેનાર બાળકની આર્થિક અને સામાજિક સમગ્ર જવાબદારી સંસ્થાના પ્રમુખશ્રીઓ પોતાની નૈતિક ફરજનો ભાગ સમજીને પૂરી પાડે છે. કોઈ પણ સંસ્થાનું નિર્માણ થવું સંસ્થાના ભાગ્યમાં હોય છે, પણ એ સંસ્થાઓનું સ્વતંત્ર રહીને પોતાના નિર્ધારિત ઉદ્દેશ્ય સાથે જોડાયેલા રહેવું એ સંસ્થાના કરતા ધરતા પ્રમુખશ્રીઓની સંસ્થાને આપેલ ભેટ સમાન હોય છે. દર વર્ષે નોટબુકોનું વિતરણ વિના મૂલ્યે શ્રી NL ઠક્કર ભૂતપૂર્વ વિદ્યાર્થી સહાયક ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે. આજથી અડધા દાયકા પહેલાં, એટલે કે 56 વર્ષ પહેલાં, કલ્યાણા જેવા પછાત ગામમાં, પછાત વિસ્તારમાં જ્યારે કોઈ સાધનો સગવડ ન હતી, ત્યારે એવા સંજોગોમાં ગામના ખૂબ ઓછું ભણેલા અભણ એવા વડીલોએ વિચાર કર્યો કે આ વિસ્તારમાં શિક્ષણની જરૂર છે, ઉચ્ચ શિક્ષણની. વગર બાળકો વંચિત રહી જાય છે અને બહેનો ખાસ કરીને દીકરીઓ છે શિક્ષણ મેળવી શકતી નથી, એમ વિચારી 1967માં કલ્યાણા દૂધ કેળવણી મંડળની સ્થાપના કરી અને 1967માં ધોરણ 8નો એક વર્ષથી શરૂઆત કરવામાં આવી. તે પછી ક્રમશઃ 9, 10, 11 બધા વર્ગો થયા, પણ શાળાની અંદર મકાનની બહુ જરૂર હતી. આજુબાજુ ગામમાં પણ કોઈ મકાનો મળતા ન હતા ભાડે, ત્યારે ગામ લોકોએ વિચાર કર્યો કે તાત્કાલિક આપણે મકાન બનાવીએ અને સીધું ત્રીજા વર્ષે જ સરસ 6-7 રૂમોનું એક મકાન બનાવવામાં આવ્યું. ગામ લોકોએ એક સાથે સમથી રહીને બહુ સારી રીતે આ મકાન કરવાનો પ્રયત્ન કર્યો. પછી તો 11મું ધોરણ પણ થયું, પણ ક્રમશઃ 75-77માં ધોરણ 8થી 10ની શાળા બની. એ પછી ત્યાં હાયર સેકન્ડરીની જ્યારે શરૂઆત થઈ ત્યારે અહીંયા આગળ આ વિસ્તારમાં કોઈ હાયર સેકન્ડરી નથી, એટલે 1995માં હાયર સેકન્ડરી શાળા શરૂ કરવામાં આવી. એટલે આ રીતે ધોરણ 8થી 12 સુધીનું શિક્ષણ આ શાળામાં શરૂ થયું. આ શાળામાં તૈયાર થયેલા વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધેલા છે. કોઈ ડૉક્ટર છે, એન્જિનિયર છે, કોન્ટ્રાક્ટમાં જોડાયેલા છે, શિક્ષકો છે, ગ્રામસેવકો છે. એટલે આ રીતે બહેનો પણ ખૂબ સારી નોકરીમાં જોડાઈ ગઈ છે. એટલે આ રીતે શિક્ષણ મેળવીને બહુ આ વિસ્તારના બાળકો અને આજુબાજુના ગામ વરસીલા, શિવાળણી, સાણોદડા, કલ્યાણા ઉપરાંત લવારા, દસાવાડા, નિંદ્રોડા, આ બધા ગામોને પણ એનો લાભ મળ્યો છે. એટલે બધા વિદ્યાર્થીઓ સાથે મળીને અત્યારે તો શાળાનું અને ગામનું સંચાલન પણ કરી રહ્યા છે. એનો ખૂબ આનંદ છે. શાળાનું જ્યારે સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે શાળા ખૂબ વિકાસ કરે, પ્રગતિ કરે અને ગામ લોકો પણ એની સાથે વધારે પ્રગતિમાં જોડાય એવી આશા અને શુભેચ્છાઓ વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત. પ્રમુખશ્રીના હસ્તે આ બધી કામગીરીમાં કોઈ કસર ના રહે એવું અચૂકપણે ધ્યાન રખાય છે. સને 2011-12થી બૂટ, મોજા અને યુનિફોર્મ સંસ્થાના પ્રમુખ શ્રી કાંતિભાઈ પટેલ તરફથી વિના મૂલ્યે આપવામાં આવે છે. સંસ્થાને પૂરજોશમાં ચલાવવા તેમજ પ્રગતિશીલ રાખવા માટે પોતાને આત્મસાર્ધ કરવું પડે છે. શ્રેષ્ઠી ઉપરાંત એમના પરિવારના બધા જ વ્યક્તિઓ ઘણા જ ઉત્સાહપૂર્વક આ સેવા યજ્ઞને દૈવી પૂજાની સમકક્ષ રાખીને પૂજતા આવ્યા છે. પોતાના વતન માટેની દેશભાવના, ગામ વચ્ચે આવા અભિયાન માટે સમય, આર્થિક મદદ અને હકારાત્મક પ્રયાસ માટેની તત્પરતા આ કાર્યમાં મદદરૂપ થનાર શ્રેષ્ઠીઓની મહાનતાના દર્શન કરાવે છે. હું કાંતિભાઈ જોતારામ પટેલ, વતન કલ્યાણા, આ સંસ્થાના પ્રમુખ તરીકે સને 2010થી ફરજ બજાવું છું. હું આ સંસ્થાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છું. હું સને 1979થી 1982 સુધી આ સંસ્થામાં અભ્યાસ કરેલ છે. મેં ધોરણ 8થી ધોરણ 10 સુધીનો અભ્યાસ આ સંસ્થામાં કરેલ છે. અમારા વખતના આચાર્ય શ્રી નારાયણભાઈ ઠક્કર સાહેબ, શિક્ષક શ્રી ધર્માભાઈ સાહેબ, ઉમેદભાઈ સાહેબ, દશરથભાઈ સાહેબ, જોરભાઈ સાહેબ વગેરે મારા ગુરુ હતા. અમારા વખતે સોટી વાગે સમસમ, વિદ્યા આવે ધમધમની નીતિ હતી.
જેના કારણે અમે અત્યારે આ સ્ટેજે પહોંચી શક્યા છીએ. 13/2/2011ના રોજ પેન્ડિંગ ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તેજસ્વી તારલાઓને સન્માનવામાં આવ્યા. આ પ્રસંગમાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી નૈષેદભાઈ મકવાણા સાહેબ ઉપસ્થિત રહ્યા. જૂન 2012માં ધોરણ 8એ પ્રાથમિક શાળામાં સ્થાન લીધું, જેથી કરીને શાળા 9 થી 12 ધોરણમાં પરિણમી. શાળાનું મકાન જર્જરિત થઈ ગયેલ હોય રિનોવેશન કરવાની જરૂરિયાત ઊભી થતાં 29/5/2011ના રવિવારે ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈ બહેનોનું સ્નેહ મિલન તેમજ રિનોવેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને મોટા પ્રમાણમાં ભંડોળ ઊભું કરવામાં આવ્યું, જેમાંથી રિનોવેશનની કામગીરી કરવામાં આવી. રિનોવેશન તેમજ કલરકામ પૂર્ણ થયા બાદ દાતાશ્રીઓનો સન્માન સમારોહ તેમજ ભૂતપૂર્વ ભાઈ બહેનોનું સ્નેહ મિલનનો કાર્યક્રમ કરવામાં આવ્યો. જર્જરિત થયેલા મકાનના નવનિર્માણ માટે તેમજ સાધન સામગ્રીની જરૂરિયાત જણાતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાના હાથ અને મન ખુલ્લા રાખીને દાન કરતા નજરે ચઢે છે. વર્ષોથી ચાલતી સતત પ્રવૃત્તિને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી અખૂટ પ્રેમ મળતો રહ્યો છે. શાળાની કમ્પાઉન્ડને ફરતે દિવાલ બનાવવા માટે સંસદ સભ્યશ્રીએ પોતાની ગ્રાન્ટમાંથી દાન આપ્યું. કહેવાય છે ને, પહેલું સુખ તે જાતે નર્યા. આ વાતને ધ્યાનમાં લઈને શાળામાં મિનરલ પાણીની વ્યવસ્થા ઊભી કરવા માટે 2021માં આરઓ પ્લાન્ટ તેમજ જેમ જેમ ડિજિટલ યુગ વધવા લાગ્યો, શાળાનું વીજબિલ વધવા લાગ્યું, જેથી સોલર પ્લાન્ટની જરૂર જણાતા 15/8/2021એ ડૉક્ટર અશ્વિનભાઈ ધર્માભાઈ પટેલ, જે આજ સંસ્થાના ભૂતપૂર્વ શિક્ષક શ્રી ધર્માભાઈ હરિભાઈ પટેલના પનોતા પુત્ર છે અને પોતે પણ આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, એમણે મદદ કરી. મારું નામ ડૉક્ટર અશ્વિન ધર્માભાઈ પટેલ છે. હું પાટણમાં આવેલ સદભાવ હોસ્પિટલમાં એઝ એ MD ડૉક્ટર તરીકે કામગીરી કરું છું. કલ્યાણ ગામની જાગૃતિ વિદ્યાલયમાં 1995થી 1998 દરમિયાન ધોરણ 8 થી ધોરણ 10 સુધીનો અભ્યાસ કરેલ છે. મારા ઘડતર, વિકાસ અને પ્રગતિમાં આ જાગૃતિ વિદ્યાલયના આચાર્ય સાહેબ શ્રી નારાયણભાઈ સાહેબ, તમામ શિક્ષણગણ અને મંડળનો હું ખૂબ ખૂબ ઋણી છું અને હંમેશા રહીશ. 2022-23 અને 2023-24માં ફરી શાળાના મકાનનું બાકી રહી ગયેલ સમારકામ ચાલુ કર્યું, જેમાં અંદરના સ્લેબ તોડીને નવા ભરવામાં આવ્યા તેમજ બહારની સાઈડનું પ્લાસ્ટર કાઢીને નવું કરવામાં આવ્યું અને રંગરોગાન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને શાળા જોઈને જ ત્યાં ભણવાનું મન થાય એવી શાળા બનાવી રાખવા માટે આ પ્રમુખશ્રીઓ પોતાના સમયનો ઘણો મોટો ફાળો આપતા રહે છે. 2022-23માં લાઇબ્રેરીનું મકાન જર્જરિત થઈ ગયેલ હોય ધનાશ્રી ચમનભાઈ બબાભાઈ તેમજ શ્રી મહેશભાઈ બબાભાઈ તરફથી મણિબા નામનું લાઇબ્રેરીનું નવીન મકાન ફર્નિચર સાથે બનાવી આપવામાં આવ્યું. શાળાની ચાલતી તમામ અભ્યાસલક્ષી પ્રવૃત્તિઓમાં વ્યાયામ સંમેલનો, યુવા મહોત્સવો, સ્પર્ધાઓ, શિષ્યવૃત્તિઓ, પ્રખરતા શોધની પરીક્ષાઓમાં રાજ્યભરમાં નામના મેળવે છે. આ ઉપરાંત વૃક્ષારોપણ, યોગ શિબિર, પ્રવાસ, પ્રજાસત્તાક દિન ઉજવણી, સ્વચ્છતા અભિયાન, ગાયત્રી યજ્ઞ, વિદાય સમારંભ જેવા કાર્યક્રમો થતા રહે છે. શાળા દર વર્ષે શૈક્ષણિક પ્રવાસનું પણ આયોજન કરે છે. મિત્રતા, દરેક બાળકમાં થતો વાતાવરણીય વિકાસ આ જ પ્રવાસ દ્વારા શક્ય બને છે. બાળકના સર્વાંગી વિકાસ માટે આવા પ્રયાસો અનિવાર્ય રહે છે. બાળકોને પ્રવાસમાં નડાબેટ, દ્વારકા, પાવાગઢ, ડાકોર, સ્ટેચ્યુ ઓફ યુનિટી વગેરે જગ્યાએ લઈ જવાય છે. પરીક્ષામાં સારા પરિણામ માટે ઇનામ વિતરણ કરવામાં આવે છે. બાળકોમાં શિસ્ત, નિયમિતતા અને સંસ્કારોનું સિંચન કરવા માટે શાળાનો શિક્ષકગણ હંમેશા ઉત્સાહિત રહે છે. અહીંનો વિદ્યાર્થી બહાર નામના મેળવીને અહીંના બાળકોનું હિત કરવામાં પ્રમુખગણ સાથે કદમથી કદમ મિલાવવા તત્પર રહે છે. હાલમાં ધોરણ 9 અને 10ના 2 વર્ગો અને ધોરણ 11-12ના આર્ટ્સ અને કોમર્સના 1 વર્ગો ચાલે છે. અહીંથી ભણીને સેંકડો વિદ્યાર્થીઓ
સરકારી તેમજ ખાનગી સંસ્થાઓમાં પોતાનું ઉજ્જવળ ભવિષ્ય કંડારી રહ્યા છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ઘણા વિદ્યાર્થીઓ એન્જિનિયર, ડોક્ટર, ઉદ્યોગ કમિશનર, શિક્ષક, તલાટી, પોલીસ, ભારતીય નૌકા જેવી ઊંચા વિભાગમાં ઘણી સારી રીતે સામાજિક ફરજ બજાવી રહ્યા છે. એ બાળકોનું આ ભવિષ્ય જોઈને અહીંનો શિક્ષકગણ પ્રેરણા લઈને બીજાને પ્રેરિત કરતો રહ્યો છે. શાળાની આસપાસની જગ્યાને શાંત અને પ્રકૃતિસભર બનાવવા માટે તેમજ વાતાવરણને હકારાત્મક રાખવા માટે શાળાની આજુબાજુ દિવાલ તૈયાર કરવામાં આવી છે. સુંદર ગેટ અને બગીચાની રચના શાળાની સુંદરતામાં વધારો કરે છે. મકાનની પાછળ વિદ્યાર્થીઓ માટે મોટું રમતગમતનું મેદાન બનાવવામાં આવ્યું છે. શાળાનું મકાન જૂના તળાવવાળી જગ્યાએ હોવાથી પ્રકૃતિનો લાભ લેવા માટે તળાવની પાળને ઢાળ તેમજ દાદર બનાવીને સુંદર બેસવાની જગ્યા કરેલ છે. ટટ્ટાર અને વટવૃક્ષની જેમ સરસ રીતે ઉગેલા લીમડા જોનારની નજરને ઠંડક અર્પે છે. આ સિવાય ગ્રામજનોના કેળવણી માટે આ મંડળ અડધી સદીથી સેવા આપે છે. સર્વરોગ નિદાન કેમ્પ, ક્ષયરોગ નિદાન કેમ્પ, નેત્રરોગ નિદાન કેમ્પ ઉપરાંત ધાર્મિક પ્રવૃત્તિઓના આયોજનો કરતું આવ્યું છે. કલ્યાણા સિવાયના વરસીલા, સેવાલણી, સાણોદરડા, દસાવાડા, નિદ્રોડા, લવારા, ધનાવાડા, કાલેડા, પચકવાડા જેવા અંતરિયાળ ગામોમાં આ કાર્યથી લાભ થાય છે. હાલના આચાર્યશ્રી તથા સ્ટાફગણ પણ ઘણા ઉત્સાહિત રહીને સેવા આપી રહ્યા છે. બાળકોને સમાજ સાથે કદમથી કદમ મેળવીને ચાલતા શીખવવાથી લઈને આગળનું અભ્યાસલક્ષી માર્ગદર્શન પણ આચાર્યશ્રી તથા સ્ટાફગણ પાસેથી મળતું રહે છે. બાળકોમાં અભિવ્યક્તિના સંસ્કાર પણ આ જ આચાર્યશ્રી અને શિક્ષકો પાસેથી મળતા રહે છે. મારું નામ પટેલ ફાલ્ગુનીબેન પ્રભુભાઈ, ગામ કલ્યાણા. 24/1/2005થી માધ્યમિક શિક્ષક તરીકે ફરજ બજાવું છું. ગણિત વિજ્ઞાન મારો વિષય છે. ગામના વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાનનો પાયો મજબૂત કરવા માટેના મારા અથાગ પ્રયત્નો હંમેશા રહ્યા જ છે. 31/10/2021થી ઇન્ચાર્જ આચાર્ય તરીકે સેવા બજાવું છું, જેની અંદર ઘણું બધું શીખવા અને જાણવા મળ્યું. ઇન્ચાર્જ આચાર્ય તરીકેનો અનુભવ ખૂબ જ સારો રહ્યો. ગામના વતની હોવાને કારણે ગામના બાળકોને આગળ લઈ જવા માટેનો એક નવો ઉત્સાહ જાગ્યો અને શાળાને દિવસે ને દિવસે આગળ વધારવાનો ખૂબ જ પ્રયત્ન કરીશું. સમાજને ઘડવા માટે શ્રી કલ્યાણા જૂથ કેળવણી મંડળ જેવી સંસ્થાઓનું હોવું અનિવાર્ય છે. 56 વર્ષથી પોતાના અભિગમોને સમાજ સામે ખુલ્લી છાતીએ મૂકવા, પડકારો સામે ઝઝૂમવું અને આર્થિક, આંતરિક અને બાહ્ય પરિબળો સામે ટક્યા રહેવું એ કોઈના ગજની વાત નથી. આવી સંસ્થાઓ વંચિતોના જીવનમાં ઘડતરરૂપ સાબિત થતી આવે છે. કલ્યાણા ગામ સિવાયના ગામો માટે પણ આ સંસ્થા આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આઝાદ ભારતને વિશ્વભરમાં મોખરાનું સ્થાન આપવા માટે ભારતભરમાં અંતરિયાળ ગામોમાં ધબકતી આવી અસંખ્ય જ્વાળાઓની ક્રાંતિ જવાબદાર છે. ભારતને આઝાદ કરવા માટે જેમ અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાની જોડાયા, એમ એક શિક્ષિત ભારત ઘડવા માટે શ્રી કલ્યાણા જૂથ કેળવણી મંડળ જેવી અસંખ્ય શિક્ષિત જ્વાળાઓ પ્રગટી, જેના પ્રકાશે હજારો અંધકારમય જીવનને રોજીરોટી મળી, સારું જીવન મળ્યું, પોતાનું અસ્તિત્વ ઘડવામાં મદદ મળી. આવી સંસ્થાઓના પ્રમુખો અને દૂરંદેશી વ્યક્તિત્વ ધરાવતા શ્રેષ્ઠીઓના મનસુબાના રણકા જીવનભર લોકોના હૃદયમાં ઘર કરીને પડઘાય છે. વ્યક્તિ ક્યાંય પણ વસે, કેટલો પણ ઉપર જાય, પણ એના મન, વિચાર અને મૂળ સાથે ભારતની આવી અસંખ્ય ક્રાંતિ વસે છે. આવનારા સમયમાં આવા નિષ્ઠાવાન, ઉત્સાહી અને પરગજુ પ્રમુખોના વિચારો આવી સંસ્થાઓને આજની જેમ જ ધબકતી અને પ્રગતિશીલ રાખે તો શિક્ષિત ભારતનું સપનું સાકાર થતું નજરે પડશે.